નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના સમાચાર। જંબુસર તાલુકાના ખાનપુરદેહ ગામે 2 શિક્ષકોથી ચાલતી કુમાર શાળા, જ્ઞાન સહાયકોની જગ્યાએ સરકારી શિક્ષકોની નિમણૂક કરવા માંગોથી સમસ્યાનો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો વાલીઓની ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી। સમગ્ર જંબુસર તાલુકામાં 282 શિક્ષકોની ઘટ, વિદ્યાર્થીઓ માટે ઓરડાઓની પણ ઘટ। એક રૂમમાં 3 ધોરણના વિદ્યાર્થીઓ બેસવા મજબૂર બન્યા। કેટલાક વિદ્યાર્થીઓ તો લાઇબ્રેરીમાં બેસવા મજબૂર બન્યા। ભારતનું ભાવિ જોખમમાં। ખાનપુરદેહ ગામની કુમાર પ્રાથમિક શાળામાં 295 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેની વચ્ચે રેગ્યુલર સરકારી ભરતી મુજબના 3 જ શિક્ષકો વિદ્યાર્થીઓના શિક્ષણની ધૂળા સંભાળી રહ્યા છે। જેમાં શાળાના આચાર્યએ જણાવ્યું કે એક મહિલા શિક્ષક મેટર્નિટી લીવની રજા પર છે, જ્યારે હાલના આચાર્યની પણ બદલી થવા પામેલ છે। જો આચાર્ય બદલી સ્થળે જાય તો એક જ શિક્ષક રહે। ખાનપુરદેહ ગામની શિક્ષણની દશા અને દિશા તેમજ પરિસ્થિતિ જોઈ પોતાની વેદનાને વાચા આપવા મીડિયાને શરણે જવું પડ્યું છે। ખાનપુરદેહ ગામની પ્રાથમિક કુમાર શાળાના 8 વર્ષથી આ હાલ હોય। શિક્ષણ જગતાના કોઈ અધિકારી કે રાજકીય નેતાએ પણ ધ્યાનમાં લીધેલ નથી, માટે સરકારની શિક્ષણ ક્ષેત્રની વિકાસની બાબતો ખોટી સાબિત થઈ રહી છે। ગુજરાત સરકારનો વિકાસ હજુ તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યો નથી, જેનું ઉત્તમ ઉદાહરણ ખાનપુરદેહ ગામ છે। મારું નામ પટેલ મુસ્તાક વલી સુલેમાન છે। હું ખાનપુર ગામનો રહેવાસી છું। અમારા ખાનપુર ગામની અંદર કુમાર શાળાની અંદર શાળાનું મકાન જે હતું તે જર્જરિત હતું, એને તોડી પાડવામાં આવેલું છે આજથી દિવસ પહેલાંથી। અને બીજું એક મકાન છે પણ જર્જરિત છે, જેના પર તોડવાનો હુકમ છે। એના અંદર 4 ઓરડાઓ છે અને 4 ઓરડાઓની અંદર 1 થી 8 ધોરણ સુધીના શિક્ષકો બાળકોનો અભ્યાસ થાય છે, જેમાં એક આચાર્યની ઓફિસ તરીકે યુઝ થાય છે। 294 જેવા વિદ્યાર્થીઓ ખાનપુર ગામના કુમાર શાળાની અંદર છે અને 3 ઓરડાની અંદર 294 વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે। એક ઓરડાની અંદર 3 ધોરણ ભણાવવામાં આવે છે। હવે આપણે જાણી શકીએ કે 3 ધોરણને કેવી રીતે શિક્ષકો પણ ભણાવી શકે અને શિક્ષકો પણ પૂરતા નથી, કારણ કે 1 ધોરણના વિદ્યાર્થીઓ બીજા ધોરણમાં જતા રહે, બીજા ધોરણના, એટલે તાત્કાલિક ધોરણે અમારી ઓરડાઓ બનાવવામાં આવે અને અમારા શિક્ષકોની ઘટ છે તેને પૂર્તિ કરવામાં આવે। હું ખાનપુર ગામનો વતની છું। મારું નામ સઈદ પટેલ છે। અત્યારે અમે 1 કલાક પહેલાં અહીંયા ખાનપુર કુમાર શાળામાં ગામના વડીલો અને એસએમસીની મિટિંગ ભરેલી અમારા ગામના શિક્ષણને લઈને। તો અમારા બાળકોનું ભવિષ્ય ઉજળું થાય તે માટે અમે કોશિશો કરી રહેલા છે। તો એમાં એવું છે કે શિક્ષકોની અપૂરતી છે, શિક્ષકોની ઘટ છે। તો 3 શિક્ષક રેગ્યુલર છે, એમાં ઓલરેડી 2 શિક્ષકની બદલી થઈ ચૂકેલી છે, તો એક જ શિક્ષક ભારણ સંભાળી રહેલ છે। તો આ બાબતે અમે અહીંયા મતલબ ન્યૂઝ ચેનલ મારફતે અને ગામના લોકોને ભેગા કરીને એક ચળવળ ચલાવી। જો અમારી શાળામાં શિક્ષકોની ઘટ પૂરી કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટરે આવેદનપત્ર આપવા આવીશું અને બાળકોને લઈને અમે ગાંધી ચિંધ્યા માર્ગે એક મુહિમ ચલાવીશું, જેથી અમારા ગામના શિક્ષકોની ભરતી થાય અને કલેક્ટર ઓફિસે જઈને અમે આવેદન આપીશું। બાળકો હાથે અને વડીલો હાથે આખું ગામ ભેગું થઈને આ બાબતે શિક્ષણને લગતી બાબત છે, એટલા માટે કે એ આપણા દેશનો પણ પ્રશ્ન છે અને આપણા દેશના પણ ભવિષ્યનો સવાલ છે। તે માટે અમે અહીંયાથી એક ગાંધી ચિંધ્યા માર્ગે એક જાગૃતતા લાવવાની કોશિશ કરીશું, જેથી સરકાર આની ઉપર ધ્યાન આપે અને અમારા ગામની કુમાર શાળાના શિક્ષકોની ભરતી થાય તે મુજબના પ્રયત્નો કરે। મારું નામ ઇસ્માઇલ ઇબ્રાહિમ સોડા છે। હું ખાનપુર ગામનો વતની છે। ખાનપુર ગામમાં કુમાર શાળામાં કઈ 1 વર્ષથી બાળકોને ભણવા માટેના જે ઓરડાઓ છે એ તોડી પાડવામાં આવ્યા છે અને 3 ઓરડામાં 295 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તે પણ એક જ શિક્ષક 295 વિદ્યાર્થીઓને અભ્યાસ આપે છે અને આમાં ભણવા માટે ઓરડા પણ નથી અને ભણાવવા માટે શિક્ષકો પણ નથી। આ ખાનપુર ગામનું આગળનું ભવિષ્ય છે તે હમણાં બીજી બાજુ જઈ રહ્યું, અભણતાની અંદર જઈ રહેલું છે। એની પાસે શિક્ષણ લે જ નહીં એવું લાગે છે। તો લાગતા વળગતાઓને જાણ કરવામાં આવે કે અમારા ગામના કુમાર શાળાને ઓરડાઓ બનાવવામાં આવે અને શિક્ષકોની ભરતી કરવામાં આવે। જો આ વહેલી તકે કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, ઉપવાસ પર બેસીશું અને અમારા ગામનું ભવિષ્ય સુધારીશું।